તો આ છે અમારા બોરવાવ ગીરની બધી ગાયો જે નમસ્કાર મિત્રો, હું છું રાજેશ સાવલિયા અને સુંદર સવારના સુંદર વાતાવરણમાં આજે આપણે ગાય માતાના ચરણોમાં વંદન કરવા આવેલા છીએ. તો આ છે અમારા બોરવાવ ગીરની બધી ગાયો જે અત્યારે સવારમાં અત્યારે ખુલ્લામાં રાખવામાં આવે છે. ગેટ ખોલવો નથી, નકર બધી ગાયો આગળ સામે જે ગૌશાળા છે એમાં જવાનો પ્રયત્ન કરે અને દોડાદોડી કરે, એટલા માટે આ ગેટ આપણે બંધ રાખેલો છે. અને અત્યારે સવારમાં ઉંદરાના દર્શન કરવા આવ્યા છીએ અને હવે તમને ઝડપથી ગૌશાળા બતાવવાનો પ્રયત્ન કરીશ. અને સામે દેખાય તે અમારે બોરવાવ ગીરનો ગેટ છે, મુખ્ય દ્વાર, જેને આપણે મુખ્ય દ્વાર કહીએ છીએ, તે સામેની સાઈડ છે. ત્યાંથી બોરવાવ ગામની અંદર એન્ટ્રી થાય છે. આ છે અમારી ગૌશાળા. આ ગૌશાળાનો અવેડો છે. આ ગૌશાળામાં નીણ નાખવા માટેનું જે આ ટ્રેક્ટર છે, ગાયના ધોરણે નીણ નાખતા હોય અને આવી રીતનો આ શેડ બનાવેલો છે વતન, કે અહીંયા જે તે ગાયો છે એને ચારો નાખવામાં આવે છે આમાં. અને વિશાળ જગ્યા છે. આ છે અમારે સ્પેશિયલ ગૌશાળા, ગામને જે ઘરાવ ગાયું હોય એના માટેની ગૌશાળા છે. અને આવનારા દિવસોમાં ટાઈમ મળશે એટલે અમારે એક સ્પેશિયલ ગૌશાળા બીજી હોતન છે, નિરાધાર જે રખડતી ગાયો હોય એના માટેની ગૌશાળા બીજી છે બોરવાવની અંદર. તો એ પણ બતાવીશ તમને આવતા વિડીયોની અંદર. આજે એટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.